કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ત્રીજા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો આપણે બે ભાગ તો બનાવ્યા અને આ ત્રીજો ભાગ છે, તો કારણ કે લાંબો વિડીયો બને એટલે તો ભાગ પાડવો જ પડે કે બહુ લાંબો વિડીયો ન બનાવીએ કે મજા ન આવે જોવાની, તમને નહીં અને મને ન મજા। ઉપલા માળે પવન બહુ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એક બળવાન હતા, એક તાકાતવાર હતા, એક હિંમત આપતા હતા બધાને અને બહાદુર વ્યક્તિ હતા। અને આ એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ બની હોય અને 182 મીટરની ઊંચી છે અને 597 ફૂટમાં ગણે તો 597 ફૂટ છે અને ઊંચાઈ મીટરમાં ગણે તો 182 મીટર, કારણ કે આપણે ગુજરાત વિધાનસભાની સીટો 182 છે। એટલે જ્યારે ભારત દેશ આઝાદ તરફ હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવો એક આંદોલન કરતા હતા ને કે આમ અંગ્રેજોને ભગાડવા કરતા હતા। એ વખતે મહત્વનો ભાગ ભજવનાર હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ, ત્યારે એની સ્ટેચ્યુ ઓફ યુનિટી બને। અને ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। ચાલો જય માતાજી। બની ને કરવાની તો બહુ મજા આવી। હવે હાલો આ બધું જોઈ લીધું, ઘણું બધું જોયું, ઘણા બધા ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યા। આખો દિવસ અહીંયા રહેવીને તોય આપણો આત્માને શાંતિ ન મળે એવું વાતાવરણ, એવું દ્રશ્ય, એવું લોકેશન ઓર મજા આવે। ક્યારેક તમે 2 દિવસ 5 દિવસ રજા લઈને કે ટાઈમ હોય તો અહીંયા આવી જજો, બહુ મજા આવશે તમને। અને અહીંયા ન આવ્યા હોય ને તો એમ જ માનવાનું આપણી જિંદગીમાં કાંઈ નથી, સમ જેવું દેખાઈશ, કાંઈ ના ઘટવા દે ને। વલ્લભભાઈ પટેલ સેન્ડલ પહેરતા હતા ને એટલે એમને અત્યારે જે મૂર્તિ બનાવી ને એમાં એમને સેન્ડલ જ બનાવ્યા, જોઈ લો સેન્ડલથી જ બનાવ્યા પગ, મસ્ત મજાના એકદમ। હે રાજના જોઈ મારે પાટના જોયે, હે સોના ચાંદીને મારે કરવા શું, મને રંગ લાગ્યો એનું કરવું શું। થોડે હાલો નીચે જઈએ। જો આ વિંધ્યાચલ અને સાતપુડા પર્વત માળા વચ્ચે સરદાર સરોવર બંધની નજીક નર્મદા નદી પર સાધુ બેટ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। એમ જોઈ લો આ પહાડ, જો ઓલો રસ્તો રહ્યો એકતાનગરથી તે કેવડિયા કોલોની સુધીને આવે છે અને આ વરસાદ આવ્યા હોય અને આ પહાડનું લીલું સમ જુનાગઢને ભૂલી જાય એવું લીલું સમ થઈ જાય કણે, તો એ ગીર જેવું તો ન થાય પણ પહાડ છે એટલે થાય, મજા આવે। લોકેશન એવું છે, એમ નદી ઉપર પાણી ભર્યું હોય, બધી મજા આવે જોઈને। તો કે પાણી તો અત્યારે ભર્યું જ છે, હાવ ખાલી નથી નદી, પણ એમ કે થોડું છે, એમ અત્યારે જાજુ નથી પાણી, થોડું છે પણ મજા આવે, ફરવાની મજા આવે। જોઈ લો હાલો ને આપણે હવે નીચે વ્યાયા છીએ। હાલો હવે જો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને આપણે બધી અંદર ઠેર ઉપર લગન જોઈ લીધું, બધું જોઈ લીધું। હાલો આપણે નીચે જઈએ। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ પણ નડિયાદમાં થયો હતો। જ્યારે 562 રજવાડા એક કર્યા દેશને આઝાદ કર્યો ત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને અત્યારે એની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી યુનિટી બની છે। પહાડ તો જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આપણે આવ્યા છીએ અને આપણે અહીંથી હાલા જઈએ છીએ। હવે આપણે બહાર નીકળી ગયા। જો આનું દ્રશ્ય, ઓહો નેધર તો જો ભાઈ કાંઈ ઘટે એવું ન હોય। અહીંયા જો આ બધો પહાડ છે ત્યાં નર્મદા નદી સાધુ બેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી હાલા જાય। હું લિફ્ટમાં તો કોઈ લિફ્ટમાં ઊભા છીએ, જો આ બધા લિફ્ટમાં જાય છે, જો આ બધા ફોટા પાડતા હાલા જાય છે। જો આ બધા અહીંયા આવે છે અને મેં જોઈ લીધું છે અને જઈએ આગળ। જો એનો પહાડ, એનો વિસ્તાર, ઓહો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લીધું અને બહુ મજા આવી ફરવાની। અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ, હું બસ એક્ઝિટ ગેટની બાજુમાં જ છે, પહોંચવા આવ્યા છીએ અને મજા આવી। થાકી ગયા છે, આખો દિવસ ફર્યું ને તો ઓછો પડે એવું છે, હા એટલો ફરવા લાયક છે, મજા આવે। જો બધે ફરીને આવે મજા આવી આજ તો ફરવાની, ઠેરો ઠેર કાંઈ ન ઘટે, એનું પ્લાનિંગ કોઈ વસ્તુ ન ઘટે। થેન્ક યુ વિઝિટ અગે, મજા આવે। જો બધા આ ગાડી નીકળી, આ ગાડીમાં બેસવી તો બેસી શકાય, આ બીજી ગાડી નીકળે। જો અહીંયા જ બેસીને મસ્ત મજાના દર્શન થાય। આ આજુબાજુ લોકેશન જો 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ઊંચી હતી અને જો ફૂટમાં ગણે તો 597 ફૂટ ઊંચી છે। આપણને અહીંનું લોકેશન બહુ ગમ્યું। હજુ એકવાર ચોમાસું આવે
એટલે હજી પાછો આવીશ, કારણ કે અહીંનું લોકેશન આપણને બહુ ગમ્યું છે અને અલખોર આવીશ ત્યારે ટાઈમ લઈને આવીશ, કારણ કે 2 દિવસ રોકાઈશ, કારણ કે 1 દિવસમાં તો આ બધું ફરાય એવું છે નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે 2 દિવસ માટે જરૂર આવશું. અખંડ ભારતની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતામુહૂર્ત શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે મુખ્ય મહેમાન LK અડવાણી ઉપસ્થિતિમાં વિક્રમ સંવત 2019 ને આસો વદ 12 ને ગુરુવાર તારીખ 31 ઓક્ટોબર 2013 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 138મી જન્મ જયંતિ ના રોજ સંપન્ન થયેલ છે. મૂળ કેવડિયા કોલોની, તાલુકો નાંદોદ અને જિલ્લો નર્મદા. જોઈ લો એનું લોકેશન, એના ફુવારા, જો તમે ડિઝાઇન, આ બધું પાણી પડે ઉપરથી અને ફુવારા મૂકેલા એકદમ, એની ડિઝાઇન, એનો ફૂલોનો ડેકોરેશન એટલું છે ને એની કોઈ ઘટે જ નહીં, કોઈ સીમા જ નહીં. તમે જો કેવડિયા કોલોની ન આવ્યા ને તો તમારી જિંદગીમાં ધૂળ પડી છે. એકવાર જરૂર ને જરૂર આવજો. જો આ પાછળનો વ્યૂ, જો વ્યૂ એકદમ, તો જો આ ફુવારા, ઓહો. ચાલો આપણે બહાર નીકળી ગયા, MTS બસમાં જઈએ ફ્રીમાં. આ બધું સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફ્રી છે, જ્યાં એકતાનગર કે એનું પાર્કિંગ છે ત્યાં સુધી આ બધું MTS આ બસ, ઇલેક્ટ્રિક બસ છે ને ફ્રી લઈ જાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની છે. આ બધી વિસ્તાર. હાલો ત્યારે બહુ આપણે કેવડિયા કોલોની ફરી લીધું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે આ MTS બસમાં આપણે બેસી ગયા. MTS બસ કે અહીં કણે હાલે છે ઇલેક્ટ્રિક બસ, જે કેવડિયા કોલોનીથી એકતાનગર બસ સ્ટેન્ડ છે ને ત્યાં સુધીને આપણને ફ્રીમાં લઈ જાય છે. કે કોઈ સફારી પાર્કમાં જવું હોય તોય ફ્રીમાં લઈ જાય છે. એટલે અલગ અલગ છે, બધી બસો મૂકેલી હોય એમાં આપણે જતું રહેવાનું, ફ્રીમાં છે. પણ એટલું ધ્યાન રાખવું, ભારત દેશના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશ આઝાદ તરફ થતો હોય ત્યારે આંદોલન કરવામાં હોય, મહાગુજરાત આંદોલન હોય, કોઈ પણ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ પહેલા જ હોય. ચલો આપણે એકતાનગર બસ સ્ટેન્ડ જવું પડશે, કારણ કે અહીંથી ઇલેક્ટ્રિક બસ ત્યાં સુધી લઈ જાય છે. જો સામે જાયની ઇલેક્ટ્રિક બસ છે, આપણે એવી જ બસમાં બેઠા છીએ અને હવે આપણે એકતાનગર બસ સ્ટેન્ડે જઈશું, ST બસ સ્ટેન્ડ. અહીંયાથી આપણને બસ જ્યાં જવું હોય ત્યાં બસ સ્ટેન્ડ લઈ જાય છે. જો એ આપણે કેવડિયા કોલોનીથી એકતાનગર બસ આપણે ફ્રીમાં જ લઈ જાય છે અને આપણે હવે બસમાં જતા રહીએ. હવે એકતાનગરથી ST બસ આવશે એટલે આપણે કોઈ પણ જિલ્લામાં જવું હોય તો અહીંયાથી જઈ શકીએ. ચાલો મળીએ. હવે આવું તો અવનવું આપણે લાવતા રહીશું. જો અમારા વિડીયો કેવા લાગ્યા, ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરતા જજો પાછા, અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે આવું તો અવનવું તો આપણે લાવશું જ તે, પણ અમારા વિડીયોને શેર કરી દીજો. ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.